અમાર બા છે. ચાલી સ્ટ્રગલ વાળી લાઈફ થઈ ગઈ છે આમાં તો. અઘરું છે થોડું થઈ ગયા. તો હલો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સવારના 8 વાગ્યા છે ને હું હજી જાગ્યો છું. તમે જો જાગે નતા તો મારી બેન હા રાજમા ચાવલની પ્રિપરેશન કરે છે. એની યુટ્યુબ ચેનલ છે ખુદની કુકિંગ, કુક વિથ મિતાલી. એમાં એવું છે એ વેલા એટલે જલ્દી પપ્પાને સવાર પપ્પા કે સાંજે કીધું તું મારે રાજમા ચાવલ સવારમાં ટિફિનમાં લઈ જવા છે એમ. એ એટલે જાગી ગઈ. હું હજી જાગ્યો છું. સવારમાં રનિંગ કરવા જવું હતું એ જવાનું નહીં. ઊંઘ બહુ અઘરી આવી ગઈ હતી. અત્યારે સવારનું મારા બહારનું વ્યૂ. લ્યો આપણે અત્યારમાં બ્રશ કરી લેવી. જાગ્યા છે તો બ્રશ કરી લેવી, પછી નાસ્તો કરી લેવી, પછી તમને મળી. ચાલો ગાઈસ, આપણે બ્રશ તો કરી હવે. બ્રશ કરીને 9 તો વાગ્યા છે. 9 વાગે નાસ્તો જોઈએ ને. રાત્રે કંઈક ખાધો હોય, હવે તો નાસ્તો જોઈએ ને. નાસ્તામાં તો આપણે મને જોઈને થયું થશે કે મારો નાસ્તો અઘરો હોય. જોઈ લો, ઘી વાળી રોટલી, તળેલી રોટલી, મલાઈ ને ચા. ચા વસ્તુ એવી છે એક ટાઈમ નું ખાવાનું ભૂલાય જાય પણ ચા ન ભૂલાય. ચાલો લ્યો, આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે. નાઈ નાખીને તૈયાર થઈ જાય. આજ તો કે બહાર જવાનો વિચાર છે ને, બહાર જવાનો છે તમને દેખાડીશ ને. ટિફિન થઈ ગયું છે. પપ્પા નીચે છે ને આ ટિફિન લઈને નીચે પપ્પાને દેવા જાઉં છું. એમાં પપ્પાને લેટ થઈ ગયું છે એટલે ગાડી તૈયાર કરીને રાખી છે. પપ્પાને ટિફિન અંબાઈ આવી પછી જોઈશ શું કરવું એ. હાલ્યો ટિફિન આપી દીધું છે. અમારા દાદા છે જે ડેલી તૈયાર થઈને જ હોય. જોઈ શકો છો મારા દાદાને. એમનો સ્વભાવ થોડો ખીચાવાનો છે પણ હાલ્યા રાખે. હું તમને મારા બા ને કરું છું. આ મારા બા છે. હા બોલો. હા મારા પરદાદા છે, દાદી ને દાદા. મારા દાદાના પપ્પા ને મમ્મી. મારા બાને કીર્તન નો બહુ શોખ. તે કીર્તન ના ગીત બહુ સારા ગાય. જો તમારે કોઈ કીર્તન રાખો તેમને જરૂર બોલાવજો. શું બનાવે તું? રોટલી એકલા ગઈ એટલે મને કે તો હું ના બનાવું તો રોટલી તારે જ બનાવવી પડે. આવી રીતના રોટલી બનાવો, રસોડાનું કામ કરો, કામ શીખા રાખો અને મને આવો નવો નાસ્તો બનાવીને દેતા રાખો. અત્યારે તો આપણે પપ્પાનો ફોન આવ્યો છે કે ઉપર સોલાર નું યુનિટ જોયા હોય તો આપણે સોલાર ની યુનિટ જોવા જઈએ. કંટાળો તો આવે છે પણ શું કરવું, ફોન આવ્યો એટલે થવું પડે. દાદરો ચાલી સ્ટ્રગલ વાળી લાઈફ થઈ ગઈ છે આમાં તો. અઘરું છે થોડું થઈ જાય. ચડી ગયો હલો ચડી ગયો વાંધો નહીં. ચાલો ચડી ગયો છો ધાબા ઉપર. આ જોઈ શકો છો ધાબા ઉપર આપણે સોલાર નું યુનિટ જોવા આવ્યા હતા. જો કે સોલાર નું યુનિટ જોઈ લેવી આપણે. સોલાર નું યુનિટ જોઈને પાછા આવી ગયા. હું તમને દેખાડી ન શક્યો. તડકો બહુ હતો ને ફોન હીટ થઈ જતો હતો, વિડીયો ઉતરી ન ગયો, તમને દેખાડે. એટલે બકાલો લેવા ગયા હતા પપ્પા વધારે રીંગણા લઈને આવ્યા હતા. આપણે નીચે બાને રીંગણા દઈ આવી. ચાલો કંટાળો આવતો મારી જમવાનું જોવાની મજા આવે તો જોવાનું. હો ભાઈ આપણે રીંગણા દઈ આવી. ચલો બાને રીંગણા દઈ આવી. ચાવી કેમ મારા ઘડી પડી ગઈ? હે ચાવી મારા ઘડી પડી કેમ ગઈ? જોઈ લો ત્યાં તો છે ગોતો. ઓની આપણે બાને નીચે બકાલો લેવા ગયા હતા બા તો હતા ને દાદા મળી ગયા. દાદાનો વિડીયો ઉતારી ગયેલો. દાદાને ખબર નથી મેં દાદાનો વિડીયો ઉતાર્યો. તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ ને ફોલો જરૂર કરજો.